કાઠીની હીરબાઈ જેવી સાહેબ, ચાપડાનો પ્રસંગ છે ને, મેઘાણીબાઈ લખ્યો. એ ઓહરીને કોઈને બેઠો બેઠો બુઢો કાઠી એમ કહેતો હતો કે હીરબાઈ, ચાકલાન ચંદ્રવાન બેટા બધું ઉતારી લેજે, મારે કોના માટે રાખવું? અને ટંકમાં એક નખ પડ્યા ને હાવજના, એ લઈ લેજે. મને એમ હતું તારે ભાઈ થાય તો એને ડોકમાં પહેરાવશું, પણ હવે અમારા ભાણિયાના ડોકમાં પહેરાવજે બેટા, એ લઈ લેજે. અને તેથી નણંદ, એને માં યાદ આવી, એને ભોજા યાદ આવી, એને ભાઈ યાદ આવ્યો. બધું લઈને જરા ઉતરીને તા એટલું બોલી હીરબાઈ, બાપુ આ હોળકી ગાવ આવીને થઈ મને બળી ખાવા માટે બોલાવે છે, બળી ખાવા તેડવા. અને બુઢો કાઠી એટલું બોલ્યો, હીરબાઈ ઈ હોળકી ને ગાડા વાહ બાંધી લે બેટા, ઈ વ્યાય તેદી હું હોઉં ન હોઉં કોને ખબર છે. કરિયાવરના ગાડા નીકળ્યા અને ચોરે બેઠેલા ભાઈ કીધું કે ભાઈ તમારે દીકરો નથી એટલું દીકરીને કરિયાવર કરાય નહીં, પાછા વાળો ગાડા. અને મામલો મતે પેલા હીરબાઈ બધું પામી ગઈ. અને એટલું કીધું કાઠી દરબારને પોતાના પતિને, જોવાય તો રાહ જોઈજે, દાગીના બીજો લગ્ન કરી લેજે. મારા બાપને ને એક દીકરો નહીં, જેથી બે દીકરા ઘૂંઘવાટા કરે તેથી તેડવા આવજે મને. બસ હાલો ગાડા પાછા, ગાડા પાછા વાળો પાછા લેવા. બુઢા કાઠીએ કીધું બેટા કેમ? કે બસ બાપુ મારે હવે તમારી પાસે રહેવું છે. મેઘાણી એમ લખે છે જીવાભાઈ, એક બેહી દોય બીજી બેહીને પાય દૂધ, ઈ દૂધ દોય ત્રીજી બેહીને પાય, એમ 10મી બેહીનું દૂધ ઈ કઢી કઢી અને રગડા જેવું કરી અને બાપને પાય. અને પછી એમ કહે છે કે લાલ ટહેરું ફૂટી અને પછી એનું માગું લઈને જાય. તારે બાપે એટલું કીધું કે હીરબાઈ મામીને માવઠા હોય બેટા, એલાડા ન હોય. નહીં બાપુ બોલો તો તમને મારા સોગંદ છે. માગા દામ દઈ પરણાવ્યો બાપને, એક દીકરો નહીં બે દીકરા, અને બે ના ઘોડિયાની વચ્ચે બેહી અને દોરી તાણતી જ્યારે હાલના ગાતી હતી કે હાલર રે દોરી ભૈલો મારા ઘરની મૂડી, એ જવાડીમાં હાગનો ટો મારા ભાઈનો જીવ છે મોટો. મેઘાણીને લખવું પડ્યું છે કે દીકરી દીકરી નથી, એ દીકરી મટીને માં બની જાય તારે તો. અને પછી એમ કીધું કે ભરો ગાડા, અને કીધું હવે ફરો આડા, મારા બાપના વંશ બે હું મૂકીને જાઉં છું આજ મારે ઘરે. એવી હીરબાઈ નામની દીકરી, એને પેરી રે ચૂડલી ત્યાં કાયા થઈ પારકી.